પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ આપણે ભણવું છે. બધા લોકો હાલો ક્લિયર કરો. એના પહેલા તમે એક આ સરસ મજાનું અહીંયા જે પ્રશ્ન લખ્યા છે લખી નાખો. આ ચેપ્ટર 4 માર્ક્સનું ચેપ્ટર છે. કેટલા માર્ક્સનું ચેપ્ટર છે? 4 માર્ક્સનું ચેપ્ટર છે. બધા લોકો એક પ્રશ્ન લખી નાખો જે પરીક્ષામાં પૂછાય છે આ ચેપ્ટરમાંથી, એ તમારે લખવાના છે. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચેપ્ટર 8 ભણાવું છું ભાઈ, ચેપ્ટર 8 એ ભણાવું છું. આ 9મું ભણો અત્યારે. પ્રશ્ન દેખાય કે ન દેખાય હું તમને કહી દઉં. માલિકી અથવા વ્યવસ્થાપનની દ્રષ્ટિએ, હાલો ભાઈ પ્રશ્ન જ આવી ગયો. અત્યારે હું તમને પીડીએફ મોકલું એટલે એમાં વાંચી લેજો. આગળ જોઈએ. પહેલો જ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે જે તમારે પાકો કરવાનો. હવે આ દેખાય છે ભાઈ? દેખાવાના પ્રશ્ન બહુ આવે છે કે ભાઈ સાહેબ દેખાતું નથી. હવે જુઓ આ દેખાય છે, આ તો દેખાવું જોઈએ ભાઈ. હાલો કેટલા લોકોને દેખાય છે? દેખાય ને? પહેલો જ પ્રશ્ન અને પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી. પહેલો જ પ્રશ્ન અને પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન. જો ભાઈ આપણે પ્રાથમિકમાં ભણતા હોઈએ ત્યારે એનું લેવલ થોડુંક ઓછું હોય, ત્યારે આપણને ખાલી એટલું પૂછવામાં આવે જંગલોને કેવી રીતે બચાવવા, જંગલોનો નાશ કેમ થાય, આવા કારણો પૂછે. ધીમે ધીમે થોડાક આગળના ધોરણમાં જાવ ને એટલે એના વિશે થોડુંક ડિટેલમાં ભણવાનું આવે. શું આવે બેટા? ડિટેલની અંદર થોડુંક ઊંડાણમાં જઈ અને એના વિશેની આપણે વાતો કરવાની થાય. તો એવી રીતે ધોરણ 10 ની અંદર આપણે પર્યાવરણ સંબંધિત વિષય છે, જંગલો ને એવું બધું જ ભણવાનું છે, પણ થોડુંક ઊંડાણમાં ભણવાનું છે. હવે જંગલો વિશે તો આપણે ઘણા સમયથી જાણીએ છીએ, પણ જંગલોના પ્રકાર કેવા, વહીવટના આધારે જંગલના પ્રકાર કેવા, માલિકીના આધારે જંગલના પ્રકાર પડે, કેવી રીતે પડે, તો આવું બધું બેટા પરીક્ષામાં પૂછાય. શું પૂછાય? આવું બધું પરીક્ષામાં પૂછાય. પહેલો જ પ્રશ્ન તમારી સામે છે અને અત્યારે જ પાકો કરવાનો છે. બધાએ અત્યારે જ પાકો કરવાનો છે. તમને પરીક્ષામાં એમ પૂછે વહીવટના આધારે, બરોબર છે, વહીવટના આધારે જંગલોનું વર્ગીકરણ સમજાવો. આ પ્રશ્ન પૂછાય. આ પ્રશ્ન બોલો, વહીવટના આધારે જંગલોના પ્રકાર સમજાવો અથવા વહીવટના આધારે જંગલોનું વર્ગીકરણ સમજાવો. કે ભાઈ એ જંગલનો વહીવટ કોણ કરે છે, એ જંગલ છે એને સંભાળે છે કોણ, આના આધારે જંગલના કેટલા પ્રકાર પડે છે. હાલો ડન છે? પેલા એકવાર એક કહી ગયો કે નહીં સાહેબ ડન છે. તમે ભણાવવાનું શરૂ કરો, અમે હાર મજા કરતા જાવ, પાકું કરતા જાવ. હાલો, વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા પડે છે? તો અહીંયા જુઓ દીધું, વહીવટના આધારે જંગલોના 3 પ્રકાર પડે છે. વહીવટના આધારે જંગલોના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. કોઈ કે 2 લખ્યા, અહીંયા દેખાય છે તોય. વેદભાઈ ઠાકોર. વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા બેટા? વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા? 3. ચાલો લખતા જાઓ બધા. વહીવટના આધારે જંગલોના 3 પ્રકાર પડે. સાહેબ આ 3 પ્રકાર કયા કયા? એક છે અનામત જંગલ. કેવું? અનામત અથવા તો આરક્ષિત. ફરીવાર, વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા બેટા? 3. વહીવટના આધારે જંગલના પ્રકાર 3. કયા કયા ભાઈ? તો કે ભાઈ એક છે આરક્ષિત અથવા તો અનામત જંગલ. અહીંયા જે લોકો જુદા જુદા ઇમોજી મૂકીને કોમેન્ટ કરે છે એ બધા આ જંગલોના પ્રકારના નામ લખો ને કોમેન્ટમાં તોય યાદ રહે ભાઈ. બરાબર? આપણે જે બીજી બધી કેવું છે ને શું છે એવું બધું લખીએ ને કરતા લખો. હા જો, વહીવટના આધારે જંગલના 3 પ્રકાર એમ લખો. 3 કયા કયા પ્રકાર? તો પેલું આરક્ષિત જંગલ અથવા અનામત. આરક્ષિત જંગલ એ કહેવાય અને અનામત જંગલ એ કહેવાય. સમજાય છે? હાલો, એના પછીનું બીજું છે સંરક્ષિત. કેવું ભાઈ? આરક્ષિત પછી સંરક્ષિત, પ્રોટેક્ટ. સંરક્ષિત કરવું એટલે હું પ્રોટેક્ટ. બરોબર છે? ફરીવાર, વહીવટના આધારે જંગલોના 3 પ્રકાર પડે. એમાં પહેલું છે અનામત જંગલ, આરક્ષિત જંગલ. અનામત જંગલ, આરક્ષિત જંગલ. બીજું છે સંરક્ષિત જંગલ. કેવું? સંરક્ષિત, પ્રોટેક્ટ જંગલ. અને એના પછીનું એક જંગલનો પ્રકાર છે અવર્ગીકૃત જંગલ. કેવું? અવર્ગીકૃત. ભાઈ નામની ઉપરથી જ ખબર પડી જાય. વર્ગીકૃત પણ કેવું? અવર્ગીકૃત. જેનું હજી સુધી વર્ગીકરણ થયું નથી, જે જંગલનો હજી સુધી કોઈ વર્ગ, કોઈ પ્રકાર પાડવામાં આવ્યો નથી, આ પ્રકારનું જંગલ એટલે અવર્ગીકૃત જંગલ. ફરીવાર,
વહીવટના આધારે જંગલના હું 10 વખત બોલું છું ભાઈ, તમારે બોલતું જવાનું. સાહેબ ભણાવે એવી રીતે ઘરે બેઠા બેઠા બોલો. વહીવટના આધારે જંગલના પ્રકાર કેટલા? તો તમારે બોલવાનું 3 પ્રકાર છે સાહેબ. કયા કયા? તો કે ભાઈ એક છે આરક્ષિત જંગલ, એને અનામત જંગલ પણ કહેવાય, અને ઇંગ્લિશમાં છે ને એને રિઝર્વડ ફોરેસ્ટ કહેવાય. આપણે કોઈ જગ્યાએ જઈએ, દાખલા તરીકે ભાવનગર થી અમદાવાદ જવું છે, તો હું એસટી ની અંદર સીટ બુકિંગ કરાવું છું બસની અંદર, તો આપણે એવું કહીએ છીએ રિઝર્વ કરેલી છે, એ બુક મારી રિઝર્વેશન કરેલી છે મેં, હે ને? તો રિઝર્વડ ફોરેસ્ટ, અનામત જંગલ, આરક્ષિત જંગલ, આ પહેલો પ્રકાર. બીજો પ્રકાર કયો છે? સંરક્ષિત જંગલ, એને ઇંગ્લિશમાં કહેવાય પ્રોટેક્ટ ફોરેસ્ટ, એટલે કે પ્રોટેક્ટ જંગલ. એના પછીનો પ્રકાર છે અવર્ગીકૃત પ્રકારનું જંગલ. અવર્ગીકૃત, અનક્લાસિફાઈડ, જેનો કોઈ વર્ગ નથી પાડવામાં આવ્યો. હાલો, તો આ 3 પ્રકાર પડ્યા. હવે એક પછી એકને ભણવાનું છે. આરક્ષિત જંગલ અથવા તો અનામત જંગલ છે, એનો વહીવટ કોણ કરે? જો ભાઈ તમારા પ્રશ્નની અંદર જ કહી દેવામાં આવ્યું છે વહીવટના આધારે. પ્રશ્ન શું કહે છે? વહીવટના આધારે જંગલનું વર્ગીકરણ, એનો વહીવટ કોણ કરે છે? દાખલા તરીકે પહેલું જંગલ આરક્ષિત જંગલ છે, અનામત જંગલ છે, રિઝર્વડ ફોરેસ્ટ છે, એનો વહીવટ કોણ કરે? તો વહીવટ કરે રાજ્ય સરકાર. કોણ કરે છે ભાઈ? રાજ્ય સરકાર. અનામત જંગલ, આરક્ષિત જંગલ, એનો વહીવટ કોણ કરે? રાજ્ય સરકાર. પણ રાજ્ય સરકાર ઉપર દેખરેખ કોણ કરે? તો તમને ખબર છે રાજ્ય સરકાર કરતા મોટી સરકાર કઈ? કેન્દ્ર સરકાર. તો કેન્દ્ર સરકાર ધ્યાન રાખશે, પણ વહીવટ કોણ કરશે? રાજ્ય સરકાર. સમજાય છે? હાલો, આરક્ષિત જંગલનો વહીવટ કોણ કરે? અનામત જંગલનો વહીવટ કોણ કરે? રિઝર્વડ ફોરેસ્ટનો વહીવટ કોણ કરે? તો કે ભાઈ રાજ્ય સરકાર. કોના કહેવાથી? કેન્દ્રના કહેવાથી. હવે આ આરક્ષિત જંગલની અંદર પશુચરાણ કરવા પર પશુચરાણ કરાવી શકાય? તો કે ભાઈ પશુચરાણ કરાવી શકાય નહીં. આપણે માલઢોર લઈને જંગલની અંદર પશુ ચરાવવા જઈ શકો? તમે આરક્ષિત જંગલની અંદર ન જઈ શકો. તમે એના ખેતી કરી શકો? ન કરી શકો. તમારે લાકડા કાપવા હોય તો લાકડા કાપી શકો? ન કાપી શકો. એટલે તો કીધું છે રિઝર્વડ. એકવાર રિઝર્વ કરી નાખેલી છે જગ્યા, ત્યાં કોઈ કઈ બીજા ખલેલ પહોંચાડવાની નથી, ત્યાં કોઈ જાતની બીજી માનવીય પ્રવૃત્તિ કરવાની નથી. માનવીય પ્રવૃત્તિ આપણા દ્વારા કોઈના પ્રવૃત્તિ ન થવી જોઈએ. હાલો, દેખાય છે ભાઈ? પાકું છે? તો ભાઈ અહીંયા ધ્યાન આપો. વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા પડે છે? વહીવટના આધારે જંગલોના પ્રકાર પડે છે 3. એક છે આરક્ષિત અથવા અનામત અથવા રિઝર્વડ, એક છે સંરક્ષિત અથવા પ્રોટેક્ટ, એક જંગલનો પ્રકાર છે અવર્ગીકૃત જંગલ. કેવું વર્ગીકૃત? અવર્ગીકૃત, જેનું વર્ગીકરણ નથી થયું એવું જંગલ. હાલો ભાઈ, સમજાય છે દીકરાઓ? સમજાઈ જવું જોઈએ, બધાને સમજાઈ જવું જોઈએ. આરક્ષિત જંગલ મેં ભણાવી દીધું કે ભાઈ એનો વહીવટ કોણ કરે? રાજ્ય સરકાર. કોના કહેવાથી કરે? તો કે ભાઈ કેન્દ્ર સરકારના કહેવાથી કરે છે. બરોબર છે? ત્યાં પશુચરાણ કરાવી શકાય? ન કરાવી શકાય. કેમ ન કરાવાય? તો કે ભાઈ રિઝર્વ જગ્યા છે. રિઝર્વ હોય એમાં ખાલી વન્યજીવોને જ રહેવાની છૂટ છે, બીજા કોઈને જવાનું જ નથી. એમાં પશુચરાણ કરાવાય? ન કરાવી શકાય. ખેતી કરી શકાય? ન કરી શકાય. મારે લાકડા કાપવા જવા છે, તું જઈ શકું? ન જઈ શકું. આને કહેવાય આરક્ષિત જંગલ. ડન છે? હાલો, મને કોઈ એમ નથી કહેતા કે સાહેબ હા સમજાય છે. બધા પોતપોતાનો કક્કો ઘૂટે છે. હા યસ સર એમ મને કહો તો ખબર પડે બેટા. બસ, વેરી ગુડ, વેરી ગુડ. હાલો, એના પછીનું બીજું જંગલ ભણવાનું છે સંરક્ષિત જંગલ. સંરક્ષિત કરવું એટલે હું? પ્રોટેક્ટ કરવું. પ્રોટેક્ટ કરવું એટલે એને કવર કરી નાખવું. હાલો, હવે સંરક્ષિત જંગલ એટલે કેવું જંગલ? એનો વહીવટ કોણ કરે છે? તો સરકારી તંત્ર કરે. કોણ કરે? સરકારી તંત્ર કરે ભાઈ. સંરક્ષિત જંગલનો વહીવટ કોણ કરે? સરકારી તંત્ર કરે. કોણ કરે? સરકારી તંત્ર કરે સંરક્ષિત જંગલનો વહીવટ. હવે ભાઈ ન્યા પશુચરાણ કરાવી શકાય?
હા કરી શકાય. લાકડા કાપવા છે, આજુબાજુના લોકો રહે છે એના જંગલની આજુબાજુ, એ લોકો લાકડા કાપવા જઈ શકે? હા જઈ શકે. પછી તો કે ભાઈ ખેતી કરવી છે, એ બધા ગામડાની અંદર બધા જંગલની અંદર રહેતા હોય આદિવાસી લોકો, એને ખેતી કરવી હોય તો એમાં ખેતી કરવાની છૂટ છે? હા છૂટ છે. પણ કોને? સ્થાનિક લોકોને. કોને? જો અહીંયા લખ્યું છે સ્થાનિક લોકો જે છે, ત્યાંના આદિવાસી લોકો છે, એને જ પશુ ચરાન કરવાની છૂટ છે. પછી એવું ન હોય અહીંયા ભાવનગર થી લઈને આપણે બધા ખટેલો ભરીને વ્યા જઈને ગીરમાં રહેવા વ્યા જઈને ત્યાં પછી આપણે ખેતી કરીએ, એમ નહીં. ત્યાંના જે લોકો વસવાટ કરે છે એને, સ્થાનિક લોકોને પશુ ચરાવવા જવું છે જંગલમાં તો જવા દેશે. એને થોડા ઘણા પોતા રસોઈ બનાવવા માટે લાકડા જોતા છે તો લાકડા કાપવા દેશે. ખેતી કરવી છે તો ખેતી કરવા દે, પણ પહેલા સલાહ સૂચન લેવી પડે, પહેલા તમને મંજૂરી લેવી પડે, પછી તમને હા પાડે. થેન્ક યુ. બસ આવું કઈ કોઈ કહેતા રહેજો ભાઈ તમે સમજાવો છો સાહેબ, એ અમને સમજાય છે, તમે ચિંતા ન કરતા. કારણ કે આખો દિવસ ભણાવીને રાતે છેલ્લો લેક્ચર હોય ને બેટા, થોડુંક બેટરી ડાઉન થઈ ગઈ હોય, બરોબર છે? એટલે છેલ્લા લેક્ચરમાં થોડુંક આપણે બધાએ સમજવાનું. તમે ખાલી સ્કૂલે જઈને આવો કેવા કંટાળી જાવ છો, અમે આખો દી સ્કૂલ કરીએ, અમારી આખો દી ડે સ્કૂલ. હાલો, બીજું સંરક્ષિત જંગલ એટલે પ્રોટેક્ટ જંગલ, સમજાઈ ગયું? આરક્ષિત, સંરક્ષિત. એના પછીનું ત્રીજા પ્રકારનું જંગલ જોવાનું છે, અવર્ગીકૃત. હાલો, એના પછીનું જંગલ કયું છે ભાઈ? અવર્ગીકૃત. ભાઈ અવર્ગીકૃત નો મતલબ શું થાય દીકરાઓ? અવર્ગીકૃત નો મતલબ શું થાય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અવર્ગીકૃત પ્રકારનું જંગલ એટલે શું? જેનો વહીવટ છે અથવા કોઈ કરતું જ નથી. હવે અવર્ગીકૃત જંગલ એટલે શું? અવર્ગીકૃત જંગલ એટલે એવું જંગલ કે એનો વર્ગ જ નથી પાડવામાં આવ્યો, એનો કોઈ પ્રકાર જ પાડવામાં નથી આવ્યો, બહુ ગીચ જગ્યાએ છે, ત્યાં કોઈ જ રસ્તો નથી, ત્યાં સુધી પહોંચવું અઘરું છે, બહુ ગીચોગીચ જંગલ છે, દુર્ગમ વિસ્તારમાં આવેલું છે. સમજાય છે? આ પ્રકારના જંગલને કેવું જંગલ કહેવાય? અવર્ગીકૃત જંગલ કહેવાય. હા ડન છે ભાઈ. ફરીવાર તમને કહું છું, અવર્ગીકૃત જંગલ એટલે કેવું જંગલ કે ભાઈ જેનો વહીવટ, અવર્ગીકૃત જંગલ એટલે કેવું જંગલ કે ભાઈ જેનો વહીવટ છે એ કોઈ કરતું જ નથી. કેમ નથી કરતું? કારણ કે એ જંગલ છે એનો કોઈ પ્રકાર જ નથી પાડવામાં આવ્યો. કેમ નથી પાડવામાં આવ્યો? કારણ કે જંગલ ગીચ વિસ્તારમાં છે, ત્યાં સુધીનો રસ્તો પણ નથી. ઘણા જંગલો એવા હોય કે ગીચ જંગલ, ત્યાં જવું અઘરું, દિવસે જાવ તો તે પાછા ફરી જાવ, ખેત સુધી નો અંદર જઈ શકો, આવડું ગીચ જંગલ હોય, ઘનઘોર અંધારું હોય ત્યાં, બરોબર? તો ત્યાં પશુ ચરાન કરાવી શકાય? હા કરાવી શકાય. ખેતી કરવી હોય તો કરી શકાય? હા કરી શકાય. લાકડા કાપવા કરી શકાય? કરી શકાય. પણ કાપવા જાય કોણ? થોડા દિવસે ના ન જઈ શકાય, કોણ ના ખેતી કરે? તો આ પ્રકારના જંગલનો વહીવટ કોઈ કરતું નથી, એનો કોઈ પ્રકાર પાડવામાં આવ્યો નથી. તો વહીવટના આધારે જંગલના કેટલા પ્રકાર? હાલો, આ ટોપિક મેં તમને ભણાવ્યો, આ પરીક્ષામાં તમારે લખવાનું અને આ પૂછાય છે. વહીવટના આધારે જંગલોના પ્રકાર પડે 3. કયા કયા? આરક્ષિત જંગલ, અનામત જંગલ, રિઝર્વ ફોરેસ્ટ, પછી સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. આરક્ષિત જંગલ, અનામત જંગલ અથવા તો રિઝર્વડ ફોરેસ્ટ છે એનો વહીવટ રાજ્ય સરકાર કરે, કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ. એની અંદર પશુચરાન કરવા પર પ્રતિબંધ, લાકડા કાપવા પર પ્રતિબંધ, ખેતી કરવા પર પ્રતિબંધ. એના પછી સંરક્ષિત જંગલો છે, તો સંરક્ષિત જંગલનો વહીવટ સરકારી તંત્ર કરે, રાજ્ય કે કેન્દ્ર ગમે. એમાં લાકડા કાપવાની પરવાનગી હા, પશુચરાન કરવાની પરવાનગી હા, ખેતી કરવાની પરવાનગી હા, પણ ત્યાંના લોકોને
ત્યાંના લોકોને, ત્યાંના સ્થાનિક લોકોને, બીજા કોઈ નહીં. એના પછી અવર્ગીકૃત જંગલ એટલે કે જેનો વર્ગ નથી પાડ્યો, જેનો વહીવટ કોઈ કરતું નથી, અતિ દુર્ગમ વિસ્તારમાં ગીચોગીચ અંધારા વાળા વિસ્તારની અંદર આવેલું જંગલ છે, એનો કોઈ પ્રકાર જ નથી. આની અંદર પશુચરાન કરવાની છૂટ છે, હા છે. ખેતી કરવાની છૂટ છે, હા છે. લાકડા કાપવા જવા હોય જઈ શકો પણ જાય કોણ? ત્યાં કોઈ નો જાય ભાઈ, ત્યાં કોઈ નો જાય. બરોબર, તો આ વાત કરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય જ છે. વહીવટના આધારે જંગલોના પ્રકાર, વહીવટના આધારે જંગલોના પ્રકાર. અનામત ફોરેસ્ટનો વહીવટ પણ સરકારી તંત્ર દ્વારા જ થાય. હા ભાઈ થાય. એટલે ભાઈ સરકારી તંત્ર દ્વારા થાય. હવે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર, આ બે તંત્ર ને સરકારી તંત્ર કહેવાય. મેં અહીંયા એવું લખ્યું કે રાજ્ય સરકાર. બરોબર, એમાં હું ફેર પડી ગયો? એ પણ સરકારનું તંત્ર જ છે ને. મારે પછી વધારે પડતું બોલાય ઈ બરોબર નથી ભાઈ. બરોબર છે, તો જે લોકો પણ છો એ પોતાનું બધું હંકેલી લ્યો. અહીંયા પ્રશ્ન મેં સરસ મજાનો ભણાવ્યો છે, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે, અને બોર્ડના પેપર તપાસી લેવાની છૂટ. આ પ્રશ્ન પૂછાય છે તો તમને ચાર્ટ દ્વારા વ્યવસ્થિત લખાવીને આ વસ્તુ સમજાવવાની કોશિશ કરીશ, અને અહીંયા ને અહીંયા પાકું થઈ જાય એ રીતે હું કારનું બોલું છું. એના પછીનો બીજો પોઈન્ટ છે, બીજો પ્રશ્ન છે, મારે તમને અહીંયા ભણાવવો છે. બીજો પ્રશ્ન આપણે ભણાવવો છે માલિકીના આધારે જંગલોના પ્રકાર. ઝડપથી આપણે એક પ્રશ્ન હજી એક કરી નાખીએ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી હતો, એના પછીનો માલિકીના આધારે જંગલોના પ્રકાર. પહેલો પોઈન્ટ હતો, પહેલો પ્રશ્ન હતો એ વહીવટના આધારે, કે એનો વહીવટ કોણ કરે છે, એને સંભાળે છે કોણ આ જંગલોને. એના હવે પછીનો છે માલિકીના આધારે. માલિકી એટલે શું કે ભાઈ એ જંગલની માલિકી કોની છે? રાજ્ય સરકારની છે, કેન્દ્ર સરકારની છે, સ્થાનિક સ્વરાજ્યની છે, કોની છે? તો કે ભાઈ માલિકીના આધારે જંગલોના કેટલા પ્રકાર પડે છે? માલિકીના આધારે જંગલોના કેટલા પ્રકાર પડે છે? 3. હાલો, વહીવટના આધારે 3 પડતા હતા. માલિકીના આધારે જંગલના પ્રકાર કેટલા પડે બેટા? 3 પ્રકાર પડે છે. માલિકીના આધારે જંગલોના પ્રકાર કેટલા પડે છે? 3. કયા 3 પ્રકારના જંગલો? ઝડપથી જોઈએ. એક છે રાજ્ય માલિકીનું જંગલ. રાજ્ય માલિકી નામ જ આપ્યું છે કે જેની માલિકી કોની છે? રાજ્યની. જેનો વહીવટ કોણ, જેની માલિકી કોની છે? રાજ્ય સરકાર એનો આખું જંગલ સંભાળે છે. આવા જંગલને રાજ્ય માલિકીના જંગલ કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટ ફોરેસ્ટ કહેવાય. બરાબર છે? જેની માલિકી કોની છે? રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની. રાજ્ય સરકાર ઉપર કોણ હોય? કેન્દ્ર સરકાર. એ ધ્યાન રાખતું હોય, પણ વહીવટ કોણ કરે? રાજ્ય સરકાર. એવું જ તે રાજ્ય માલિકીના જંગલો. એના પછીનું છે સામુદાયિક વન, એને કોમ્યુનલ ફોરેસ્ટ કહેવાય. પરિવાર, રાજ્ય માલિકીના જંગલો, એના પછી સામુદાયિક વન. સામુદાયિક વન શું સાહેબ? આ પ્રકારના જંગલોનો વહીવટ કોણ કરે? આ પ્રકારના જંગલોની માલિકી કોની હોય? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની. પરિવાર બોલું છું, આ પ્રકારના જંગલોની માલિકી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની હોય. સાહેબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વાંધો પડે છે. કોણ કોણ આવે? તો ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવે, તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવે, જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવે, નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવે, અને મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવે. ફરીવાર, રાજ્ય માલિકીના જંગલોની માલિકી કોની? રાજ્ય સરકારની. એના પછી સામુદાયિક અથવા કોમ્યુનલ જે જંગલો છે એની માલિકી કોની છે? એની માલિકી કોની છે બેટા? એની માલિકી છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કેવી સંસ્થા? તો કે ભાઈ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. જ્યારે એના પછીનો ત્રીજો પ્રકાર છે ખાનગી માલિકીના જંગલો. ખાનગી માલિકીના જંગલો. સાહેબ ખાનગી માલિકીના જંગલો એટલે કેવા જંગલો? દાખલા તરીકે મારી આગળ 100 વીઘા જમીન છે, મારે એમાં કઈ ખેતી નથી કરવી, મારે વૃક્ષ પ્રેમી માણસ છું, અને હું મારી જમીનની અંદર હું વૃક્ષો વાવી દઉં છું, જંગલો બનાવી નાખું છું, તો મને કોઈ ના ન પાડી શકે. કેમ? મારી માલિકીનું જંગલ છે.
મેં પોતે બનાવ્યું. હા, પણ એ જંગલની અંદર બહારથી બીજા જંગલમાંથી પ્રાણીઓ લાવવું અને પ્રાણીઓ રાખવું, હિંસક પ્રાણીઓ, તો મને કાયદેસર કાનૂની કાર્યવાહી થાય, બરોબર, મને જેલની સજા થાય. વૃક્ષો વાવી શકું, મારે જેટલા વાવવા હોય એટલા હું જંગલ બનાવી શકું, એ મારી જમીન ઉપર બનાવું છું, એમાં કાંઈ વાંધો નહીં. તો ખાનગી માલિકીના જંગલો એટલે કેવા જંગલો? એમાં કોની માલિકી હોય? વ્યક્તિની પોતાની, જેની જમીન હોય એની. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.